સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાને ગામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી। શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકો હાજર ન રહેતા હોય તેવા આક્ષેપ અને સારા શિક્ષકોને આપતા હોય તેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણ આવેલા છે, જેની અંદર 200 થી વધારે બાળકો અભ્યાસ કરે છે। શાળાની અંદર 3 શિક્ષકો જ ફરજ બજાવે છે, પરંતુ ટાઈમસર હાજર રહેતા ન હોય અને બાળકોને સારું શિક્ષણ પણ ન આપતા હોય તેને લઈને ગામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષકોને અહીંથી બદલી નવા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગણી સાથે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। શું નામ આપનું? આયર જીવણભાઈ મુરજીભાઈ। કેમ કલ્યાણપુરા ગામે સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે? આજે અમારું સમસ્ત ગામ અહીંયા મળ્યું હતું અને શિક્ષણની હાલત છેલ્લા 10, 15, 20 વર્ષથી એટલી બધી ખરાબ થઈ ગયેલી છે અને જે અમારા આચાર્ય શ્રી દેવાભાઈ છે એને પોતાની મનમાનીનું વર્તન કરે છે, ગામનું કોઈ સાંભળતા નથી। અમારા ગામના પણ લગભગ 2 થી 3 રિક્ષાઓ આજે ધોકાવાડામાં શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કંઈ 1ડી 5માં 3જા ધોરણવાળાને કશું જ આવડતું નથી અને છતાંય જ્યારે કંઈ કામ ગમે એ વાત હોય એટલે ગામના સામે આવીને ઉભો રહે છે। એટલે અમે આજે બધા ગામે ભેગો મળીને એવું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્ટર આ શિક્ષકની અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાઓને ભણવા મૂકવાના નથી, કારણ કે બહુ શિક્ષણની હાલત ખરાબ કરેલી છે। એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દઈએ અને આપણા છોકરાને ઘરે લઈ જાય જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ના થાય ત્યાં સુધી। શું નામ આપનું? લક્ષ્મણભાઈ કુંડાભાઈ। કલ્યાણપુરા સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી, શું કારણ છે? છેલ્લા 2-5 વર્ષથી અમારા શિક્ષક દેવાભાઈ જે પોતાની મનમાની જ કરે છે। આપણે કે છોકરાને કાંઈ એટલો નથી આવડતો તો કે એ તો જે ભણવું એમ ભણશે, ગામવાળાને થાય એ કરી લે, મારું હું જે ઈચ્છું એ જ થાય। ગામને વારંવાર ફરિયાદ કરી કે અમારા ગામના છોકરા ધોકાવાળા ભણવા જાય છે અને ગામમાં શિક્ષણ નથી મળતું, તો તમે આ વયથી ભણાવો તો બીજે ના મૂકવા પડે, યા તો ધોકાવાળા યા તો કોઈ બીજે મૂકે છે, પણ ગામમાં શિક્ષણ તો અમરું છે જ નહીં। સમજી લો બીજા ધોરણ સુધી વાળાને એકડો કે તો નથી આવડતું, હવે ડાયરેક્ટ ત્રીજામાં જાય બાબા સાહેબ ભણાવે એને એકલી અહીંથી શીખડાવવી પડે। હવે એવું 4-5 ભણાવે કાં એકડા બગડાનું ભણાવે। એટલે અમારા આખા ગામનો એ જ ધ્યેય છે કે આ શિક્ષણની બદલી થાય અને કોઈક સારો શિક્ષક મૂકે, અને જ્યાં સુધી સારો શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી અમે તાળાબંધી કરી છે એમ જ રહેશે। મારું નામ બાબુભાઈ દેભાભાઈ આયર। શું તકલીફ છે કલ્યાણપુરામાં? ગામમાં તકલીફ એ કે છોકરાને એક તો શિક્ષણ સારું નથી, દેવાભાઈ છે એ ફરવામાં રહે છે, સમાજ છે બીજી સેવામાં, નોકરી પૂરી બરોબર કરતા નથી, તો છોકરીનું શિક્ષણમાં તો કોઈને એકડો હરી કોઈને આવડતો નથી, તો અમે બદલી થઈ જાય છે એટલે એ અમારી ગામ વતી બધી માગણી છે। અને અહીંયા ગામમાં શિક્ષણ સારું નથી, તે છોકરા 2-3 રિક્ષા ભરાઈને છે ધોકાવાળા જવું પડે।